ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. દૂધમાં મધ ભેળવીને પીવાથી મગજ બળવાન બને છે અને આંખોની રોશની તેજ બને છે. 2. ખાતી વખતે કાચી ડુંગળી ખાવાથી હૃદયના ધબકારા સુધરે છે. 3. ચણા અને ખસખસની ફાકી બનાવીને રોજ ખાઓ, તેનાથી તમારું મન તેજ થશે. 4. શક્કરિયા શરીરને મજબૂત બનાવે છે. 5. એલોવેરા જેલમાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી દાગધબ્બા દૂર થાય છે. 6. ફુદીનાની ચટણી ખાવાથી શરીરમાં થાક નથી લાગતો અને ભૂખ વધે છે. 7. સમયસર નખ કાપવાથી આળસ આવતી નથી. 8. જો તમને તમારા મગજમાં નબળાઈ લાગે છે, તો બદામના તેલથી તમારા માથાની માલિશ કરો, તેનાથી મગજને શક્તિ મળે છે. 9. કાચું બીટ ખાવાથી મન અને દ્રષ્ટિ તેજ થાય છે. 10. પેટમાં દુખાવો થતો હોય તો ફુદીનાના પાન ચાવો. 11. જો તમને શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે તો 1-2 ખજૂર દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો. 12. વધુ પડતું વિચારવાથી મન નબળું પડે છે. 13. દરરોજ રાત્રે ઊંઘ ન આવવાથી ચહેરાની ચમક ઓછી થઈ જાય છે અને ચહેરો મુરઝાઈ જાય છે. 14. સફરજનનું સેવન કરવાથી રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યામાં રાહત મળે છે. 15. વરિયાળીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. 16. જે લોકો કબજિયાતથી પીડાય છે, તેમણે દરરોજ રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવું જોઈએ. 17. પપૈયા કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 18. કિસમિસના પાણીમાં વધુ માત્રામાં કેલરી હોય છે, જે વજન વધારવામાં મદદરૂપ થઈ શકે છે. 19. લીલા ચણામાં ફાઇબર ભરપૂર માત્રા હોય છે, જેનાથી પાચન ક્રિયાને દુરુસ્ત રાખી શકાય છે અને પેટ સંબંધિત રોગ થતી નથી. 20. મૂળાના પાનના સેવનથી શરદી અને ખાંસીમાં ફાયદો મળે છે. આના સેવનથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. 21. એરંડાના તેલથી ઘૂંટણની માલિશ કરવાથી દુખાવાથી છુટકારો મળશે. 22. નિષ્ણાતોનું માનવું છે કે વધારે માત્રામાં ગળ્યું ખાવાથી શરીરને ઘણું નુકસાન થાય છે. 23. થોડીવાર માટે કડાઈમાં લસણને શેકી લો. તેની છાલ તરત ઉતરી જશે. 24. ચણાના લોટમાં કાચું દૂધ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પરથી વધારાનું તેલ નીકળી જાય છે. 25. ડાબે પડખે સૂવાથી હૃદય પર દબાણ પણ પડતું નથી, માટે જ હૃદય યોગ્ય રીતે કામ કરી શકે છે. 26. લીમડાના પાન દરરોજ ખાવાથી લીવર સ્વસ્થ રહે છે. 27. લવિંગમાં એનાલ્જેસિક ગુણ હોય છે, જે દાંતના દુખાવામાં તરત રાહત આપે છે. 28. જો તમે રોજ ચિયા સીડ્સનું સેવન સારી માત્રામાં કરો છો તો આનાથી તમને હૃદય સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. 29. સફરજનનો જ્યુસ પીવો હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. 30. તણાવ ઘટાડવા માટે સોશિયલ મીડિયા પર વિતાવતો સમય ઓછો કરો. 31. હંમેશા તમારા નાક દ્વારા શ્વાસ લો. આ મોંથી શ્વાસ લેવા કરતાં વધુ સારા હ્યુમિડિફાયર તરીકે કામ કરે છે. 32. ધૂમ્રપાનથી ફેફસાના કેન્સર અને ચેપનું જોખમ પણ વધે છે. તેથી શ્વાસ સંબંધી સમસ્યાઓથી બચવા માટે આ હાનિકારક આદતને છોડી દેવી જરૂરી છે. 33. અંજીરમાં ફેટી એસિડ અને વિટામિન મળી આવે છે, જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખશે. 34. ફુદીનાના પાન પાચન ઉત્સેચકોને શોષવામાં મદદ કરે છે. 35. ચિયા બીજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. 36. નારંગીમાં પાણીનું પ્રમાણ 80% હોય છે અને તે પાચનને સુધારવામાં મદદ કરે છે. 37. શ્વસનતંત્રની તંદુરસ્તી જાળવવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો. આ માટે દરરોજ સ્ટીમ લો અને તમારા આહારમાં સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.